આજરોજ તારીખ 14/9/2025 ભાદરવા વદ આઠમ અને રવિવારના રોજ આજે તપા ગચ્છાતિથિ પરમ પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબની 9મી પુણ્યતિથિ પણ હતી અને ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય કલ્પજી સુરેશ્વરજી મહારાજ સાહેબનો 81મો જન્મદિવસ પણ હતો અને દર્શનીય સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પૂજ્ય ગુરુદેવ શ્રી દીપ્તિ પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબની શુભ આશીર્વાદ પ્રેરણાથી શ્રી નિકુંજ ગુરુજીના વરદ હસ્તે સુમતીનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અમદાવાદ મેમનગર ગુરુકુલ મધ્યે સરસ મજાનું એક નવગ્રહ અનુષ્ઠાન થયું અને આ અનુષ્ઠાન અંતર્ગત એક સૌથી મોટું કાર્ય થયું જે નિકુંજ ગુરુજી વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત છે અને ખૂબ બધા એવોર્ડ જેમને મેળવેલા છે અને સુવિશુદ્ધ વિધિકારક તરીકે જેમની એમની નામના છે. હજી હમણાં જ 2 દિવસ પહેલા દુબઈથી આવ્યા છે, ત્યાં પણ 4-5 હજાર લોકોને હિલિંગ વગેરે શીખવાડીને આવ્યા છે અને એમના જ હસ્તે લખાયેલું આ ભક્તામર હિલિંગ કોર્સ નામનું પુસ્તક આજે જ વિમોચન થયું છે. જેનું આ પુસ્તકની અંદરમાં એમણે ભક્તામરથી થતા ફાયદા, મુદ્રા વિજ્ઞાન, વાસ્તુ વિજ્ઞાનનું આખું ચેપ્ટર મેં હજી ગઈકાલે જ વાંચ્યું છે. મને એમ થયું કે રોજે રોજ આની થોડી હિન્ટ આપણે મીડિયા લેવલ પર જવા દઈએ, જેથી કરીને ઘણા બધા લોકો ગુમરાહ છે કે ઘરની અંદરમાં કઈ વસ્તુ ક્યાં મૂકવી ખબર જ નથી પડતી હોતી. ઘણું મોટું ઘર હોય છતાં પણ વસ્તુની દિશા ખબર નથી હોતી. ઘરની અંદરમાં કયો કલર ક્યાં કરવો જોઈએ એ ખબર નથી પડતી હોતી. ઘરમાં કઈ દિશામાં પરમાત્માનું સ્થાપના કરવી જોઈએ, ક્યાં આગળ રસોડું રાખવું જોઈએ, ગેસ સગડી વગેરે ક્યાં રાખવી જોઈએ, ચિલ્ડ્રન રૂમ ક્યાં રાખવો જોઈએ, અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ, પછી મંત્ર જાપ કઈ દિશામાં બેસીને કરવો જોઈએ, આવી કોઈ જ માહિતી લગભગ ઘણા બધાને હોતી નથી. અને એના કારણે કેટલા બધા લોકો વાસ્તુ કન્સલ્ટિંગ કરી અને ઘણા બધા વાસ્તુ કન્સલ્ટ વાળા જે લોકો હોય ને એ આ બાજુ તમે 25 લાખનું મકાન લીધું હોય એટલે એ વખતે ઘણા લોન લઈને મકાન લેતા હોય, તો એ વખતે 1 લાખ રૂપિયા વાસ્તુ કન્સલ્ટિંગ વાળાને આપવાનું પરવડે નહીં. તો એવા લોકોએ માત્ર છે ને આ બુકના કેટલા રૂપિયા છે, જે પણ કિંમત હોય તે અંદર લખેલી જ હશે, નિકુંજ ગુરુજી પાસે છે. એ લોકોએ માત્ર એક બુક જ વસાવવાની જરૂર છે. એમાં પાછળ એક બહુ મસ્ત મજાનો વિષય પણ એમને લીધો છે કે કયા મુદ્રા કરવાથી કયો રોગ જાય છે. અપાન વાયુ મુદ્રા છે, સૂર્ય મુદ્રા છે, પછી શૂન્ય મુદ્રા છે, જલોદર મુદ્રા છે, સત્વબોધિ મુદ્રા છે, જ્ઞાન મુદ્રા છે, આદાસ્ત મુદ્રા છે. આ બધી મુદ્રાઓનું વિજ્ઞાન પણ એમણે આ બુકની અંદરમાં ખૂબ સરસ મુદ્રાના ફોટો સાથે, મુદ્રાના લાભ સાથે, એટલે વ્યક્તિ આર્થિક રીતે, શારીરિક રીતે, પારિવારિક રીતે, માનસિક રીતે અને કૌટુંબિક રીતે સર્વ ક્ષેત્રની અંદરમાં સર્વાંગ સંપૂર્ણ અને સર્વાંગ રીતે સુખી થાય, શાંત થાય અને પ્રશાંત થાય અને ખુશ થાય એવી આ બુક છે. બુક દરેક વ્યક્તિએ વસાવવા જેવી છે. એની અંદરમાં અમે લોકોએ ખૂબ સરસ મજાના મારા ગુરુદેવને એક શુભાશીષથી આ બુકની અંદરમાં એક આશીર્વાદ પત્ર પણ લખ્યો છે અને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના છે કે આ બુક જે પણ વાંચશે એ ખરેખર ઘણું બધું પામશે અને પોતાના જીવનના દરેક ક્ષેત્રની અંદરમાં ઉચ્ચતાને પ્રાપ્ત કરશે એવી અમારી શુભકામના છે. દરેક વ્યક્તિ આ બુક ખાસ પોતાના ઘરમાં વસાવશે.